મેલકુટ જે સંતો પેલા ભણવા માટે જતા, ત્યાં એક ભક્ત થયા અને ભક્તની એવી વિશેષતા હતી કે એ સંગીતની પ્રસ્તુતિ કરે ને ત્યારે સ્વયં નારાયણ એની આગળ નૃત્ય કરે અને પ્રતિદિન એટલા ભાવ વિભોર થઈ જાય, તન્મય થઈ જાય કે એની આગળ સ્વયં નારાયણ નૃત્ય કરે. એ ગાતા હોય ને ભગવાન નાચતા હોય. આવા મસ્તાના થઈને નૃત્ય કરે ભગવાન પણ. હવે એ જગ્યાએ મેલકુટને ત્યાં ભગવત્પાદ રામાનુજાચાર્ય પધાર્યા. રામાનુજાચાર્ય પધાર્યા એટલે એને મેલકુટમાં આવ્યા, એને સાંભળ્યું કે અહીં તો બહુ મોટા ભગત, અને એ જ્યારે ભાવમાં ડૂબી જાય છે ત્યારે સ્વયં ભગવાન એમની આગળ આવીને નૃત્ય કરે છે. એમ તો મારે એના દર્શન કરવા છે. ભગવત્પાદ રામાનુજાચાર્યના દર્શન કરવા માટે પધાર્યા, પણ એને મન તો એવું કે એને શું હોય, મને તો હું તો ગાઉં ત્યારે ભગવાન આવે આગળ નાચે, રામાનુજ તો શું આવે. જ્યારે દર્શન કરવા માટે ભગવત્પાદ રામાનુજાચાર્ય આવ્યા ત્યારે હાથ જોડીને અનુનય વિનય કરતા કીધું કે અમે એવું સાંભળ્યું છે કે આપને ત્યાં તો સાક્ષાત નારાયણ. હા આવે છે, હું તો ગાઉં, ભગવાન આગળ નૃત્ય કરે. બહુ સારું કહેવાય. રોજ આવે છે, રોજ આવે છે. એને મન તો એમ કે આ તો રામાનુજ ગામડાઓમાં આમ તેમ આટા મારે ફરે, લોકો એની વાતમાં આવી જાય છે. પણ ભગવત્પાદ રામાનુજાચાર્ય હાથ જોડીને વિનવણી કરતા કીધું કે તમારે ત્યાં દરરોજ ભગવાન આવે છે, તો મારું એક કામ કરશો? તો કે બોલો. મારે 2-3 પ્રશ્નો મૂંઝવે છે, મારા વતી ભગવાનને પૂછજો ને. તમને તો સાક્ષાત દર્શન થાય છે, મને તો થતું નથી. હા શું છે પૂછી લઈશ, તારે ખાતર તું કે છે. તો પ્રશ્ન એવો છે કે આ હજારો લાખો માણસો જ્યાં જ્યાં ગામડામાં જઈએ ત્યાં હવે ટેવ પડી ગઈ છે, એટલે 2-4 ભગવાનની વાતો કરીએ અને આ લોકો આપણા કહેવાથી એ બધાય પાછળ કઈ એમ કરવા માંડી જાય છે. આપ મારામાં તો એવું કઈ છે નહીં, પણ આ મારા કહેવાથી કરે છે, આ બધાનું થાશે શું? એની ગતિ શું થશે? એવું જરાક પૂછજો ને. બીજો પ્રશ્ન, મારું શું થશે? રામાનુજાચાર્ય. અને ત્રીજો પ્રશ્ન તો કે તમારું શું થશે એ પૂછી નાખજો ને પેલું. એટલે પેલા ખડખડાટ હસી પડ્યા. મારો તો કઈ સવાલ જ નથી, કારણ કે હું તો રોજ ગાઉં છું ને આવે છે ભગવાન, નૃત્ય કરે છે મારી આગળ, કઈ સવાલ જ નથી. પણ છતાંય તમે કહો છો તો પૂછશો. બીજો દિવસ થયો અને સંગીતના સુર તાલની સાથે ભગવત ભજનમાં આરાધનામાં લીન થયા. જ્યાં વૃત્તિઓ લીન થઈ સ્થિર થઈ ત્યાં ભગવાન નારાયણ સામે આગળ આવી ગયા. નૃત્ય ભગવાન નારાયણ નૃત્ય કરવા લાગ્યા અને દરરોજ તો જેવું એનું ગીત અટકે, વૃત્તિઓ બહિર્મુખ થાય એટલે ભગવાન અદ્રશ્ય થઈ જાય. પણ આજે ઉભા રહ્યા. પ્રભુએ સામેથી પૂછ્યું કે પૂછવાનું હતું? તો કે એ પ્રભુ હા ભૂલાઈ ગયું હતું, પેલો રામાનુજ આવ્યો હતો. એમ? તે શું કીધું? એને પ્રશ્નો હતા 2-3. મારે તો તમે દરરોજ આવો. એ કીધું પૂછજે ને મારા વતી. એમ? બોલ બોલ શું પૂછ્યું? તો એ રામાનુજે એવું પૂછાવ્યું છે કે આ એ ગામડામાં જતા હો તો એના કહેવાથી બધા માણસો જેમ કેમ કરવા થઈ જાય છે તૈયાર, દેવ દર્શન, પાઠ પૂજન, તિલક, ચાંદલા ને આ બધું ને, એ બધાની ગતિ શું થશે? ત્યારે ભગવાન નારાયણ થોડા ગડગડા થઈ ગયા અને બોલ્યા, અરે વાત એવી છે કે રામાનુજના ચરણની રજને કોઈ માથે ચડાવે, એને એક વાર દર્શન કરે ને, એની વાત સાંભળી હોય ને તો મને તેડવા જવો પડે. એમ? બીજો પ્રશ્ન આવે, રામાનુજની ગતિ શું?
રામાનુજની ગતિ શું આમ પૂછ્યું ને તે ભગવાનની આંખમાંથી આંસુ પડવા લાગે. મારી પાસે એવું કઈ બચ્યું નથી કે હું એને આપી શકું. અહમ ભક્ત પરાધીનો, મારી પાસે એવું કઈ બચ્યું નથી કે હું શું આપવું એ પ્રશ્ન છે. થોડુંક લાગ્યું આશ્ચર્ય. પછી ત્રીજો પ્રશ્ન પૂછતા પહેલા કીધું, મને તો કઈ શંકા નથી, પણ રામાનુજે કીધું છે એટલે તમને પૂછી નાખું. શું? તો કે મારી શું ગતિ થશે એવું પણ એને પૂછવાનું કીધું છે. એમ? સરસ. તો કે તારો કઈ ખાતરી નહીં. કેમ? તો કે તને તો રોજ રોજ નું આપી દઉં છું, તું કાય છે અને આવું છું, તારો રોજ રોજ નો હિસાબ પૂરો થઈ જાય.